લોકેશન બહુ સુપર્બ છે, જોવા જેવું છે. તો ત્યારે અમે આવ્યા છે. આમાં ફસાઈ ગયા હોય તો આપણે શું થાય? કારણ કે જો કેટલું ભૂલ ભૂલાયા ટાઈપ જ છે. તમે જો આખું ભૂલ ભૂલાયા છે. જીજુને એક વાર મોકલી દઈએ હમણાં, ખબર ક્યાંથી કયો કિનારો છે એટલે વાંધો ન આવતો. ઓ માય ગોડ, બાપરે, એક વાર તમને બતાવી દઉં. ઉપર ચડીને આવ્યા છે ને ત્યાં અમે અહીંયા આવી ગયા છે તોપના ગોળા પાસે ને ત્યાં જો તોપના ગોળા પાસે ફોટા પડાવી લીધા. અને આમ તો દિવાળો તો મોસ્ટ ઓફલી બધા અહીંયા આવે જ છે આ કિલ્લે જોવા. ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે દીવમાં છે બીજો દિવસ અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. તો જો અત્યારે મસ્ત ફ્રેશ થઈને આવી ગયા છે ને આ છે બાલ્કનીથી વ્યૂ. તો મસ્ત કહેવાય ને સામે મસ્ત દરિયો કિનારો બતાય છે ને ત્યાં જો મેં ફ્રેશ થઈ ગયા ને આજે મેં પહેર્યું છે બ્લેક કલરનું વન પીસ. તો મારા નણંદ એ લોકો પણ તૈયાર થઈ ગયા છે. હું બતાવી દઉં તો આજે ક્યાં ક્યાં જશું, શું કરશું, આજનો દિવસ કેવો રહેવાનો છે, બધું જ તમને બતાવીશું. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હું તમને બધાને મળાવું. ગુડ મોર્નિંગ, કેમ છો? થઈ ગયા રેડી બધા? તો મારા જીજાજી રેડી થઈ ગયા છે, મારા હસબન્ડ રેડી થઈ ગયા છે અને આપણે પણ રેડી થઈ ગયા છીએ. તો કેવી લાગુ છે ફટાફટ કમેન્ટ કરી દેજો, એકવાર બતાવી દઉં છે. એ પણ તૈયાર થઈને બેઠા છે, એકવાર એમનો પણ લુક બતાવી દઉં ફાઇનલ. તો જો આ છે, વાહ, ઊભા થઈને બતાવી દો એકવાર લુક. અરે વાહ, શું વાત છે. આવી જાઓ અહીંયા જો. તો ફાઇનલી અમે બે આજે મેચિંગ કરી લીધું છે. તો આ છે અમારો ફાઇનલ લુક અને હવે અમે નીકળી જઈએ છીએ. આમ તો કહેવાય ને નાસ્તાનો ટાઈમ થયો છે તો વિચારીએ છીએ કે હોટલમાં નાસ્તો કરીએ કે બહાર જઈને, તો કંઈ નક્કી નથી, ત્યાં નક્કી કરીએ છીએ હજી. તો ચાલો હું તમને બતાવીશ ને કન્ટિન્યુ બનાવે સાથે તમને બહુ જ મજા આવશે. એન્ડ ગાઈસ, ગુજરાતીઓ ગમે ત્યાં જાય એટલે તારક મહેતા તો જોવાનું જ તે. ટીવી શરૂ હોય એટલે તારક મહેતા આવી જાય. જો ફાઇનલી અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા માટે. હજી નક્કી નથી તો અમે ક્યાં જશું કે નીચે કરશું. તો આપણે જોઈએ હવે શું કરશું નાસ્તા માટે, બતાવી દો. એન્ડ ગાઈસ, આ સીધો અમારા ગેલેરીની બહારનો વ્યૂ બતાવી છે અને કેટલો મસ્ત દરિયો કિનારો છે જુઓ. તો ગાઈસ, રાજ અને મારા જીજાજી બે ગયા છે ગાડી લેવા માટે અને અમે બે અહીંયા જો બેઠા બેઠા ફોન જોતા બોર થઈએ છીએ. અને ક્યારે આવશે ને ભૂખ લાગી ગઈ છે અત્યારે બહુ જ છે. કારણ કે આ થોડુંક લેટ થઈ ગયું, કારણ કે રાતે હું વિડીયો એડિટ કરતી હતી એટલે મારે સુવામાં થોડુંક લેટ થઈ ગયું હતું. નહીં, ગાડી લેવા ગયા છે ને બહુ લેટ થઈ ગયું છે, ગાડી મળતી નહોતી તો મળી છે તો પેટ્રોલ પુરાવા ગયા છે. અને એમાં નાસ્તો બાકી છે ને તો હવે આમાંથી લેવાતું નથી તો અમે જો પડીકા ખોલીને બેસી ગયા છીએ. આવી જાઓ બધા નાસ્તો કરજો. આમાં શું છે, ચોકલેટ છે, સિંગ છે, આમાં બધો ખજાનો છે અમારો. આની વગર તો ક્યાંય નીકળવાનું જ નહીં. આવી જાઓ બધા નાસ્તો કરો, શું કેવું? તો ફાઇનલી ગઈ છે એટલો બધો વેઇટ કર્યા પછી આપણો નાસ્તો આવી ગયો છે. અને નાસ્તામાં શું શું મંગાવ્યું બતાવો. તો જો અત્યારે નાસ્તામાં મંગાવ્યું છે ઇડલી સાંભાર અને બાકી બધા માટે ઢોસા મંગાવ્યા છે. તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. રેડી થઈને અમે નીકળી ગયા છીએ, મતલબ જઈએ છીએ, નીકળ્યા તો નથી. જો બધા અત્યારે તૈયાર થઈ ગયા છે અને બહુ લેટ થઈ ગયું છે તો ચાલો ફટાફટ હવે આપણે નીકળીએ. એન્ડ કહેવાય ને સાથે થોડીક વસ્તુને એવું બધું લીધું છે જરૂર પડી પ્રમાણે. ત્યારે હવે અમે જઈએ કારણ કે આજ થોડુંક લેટ થઈ ગયું. શું કેવું કા નાસ્તો કરવામાં તો ચાલો હવે ક્યાં જઈએ છીએ તમને બતાવું. અમે લોકો અત્યારે અમે અમારા પહેલા લોકેશન પર આવી ગયા છે જે હોટલથી બિલકુલ નજીક છે, જે છે દીવ ફોર્ટ એટલે કે દીવ કિલ્લા. તો અત્યારે અમે લોકો અહીંયા આવી ગયા છે સૌથી પહેલા ફરવા માટે ને અહીંયા એકવાર વ્યૂ બતાવી દઉં. એન્ડ અમે આડા દિવસોમાં આવ્યા છે એટલે પબ્લિક પણ એટલું બધું નથી એટલે કહેવાય ને મજા આવે ફોટા પાડવાનું. શું કેવું તમારે? હા, બહુ પબ્લિક નથી એટલે મજા આવે. તો આમ એકદમ શાંત અને શાંતિથી ફરીએ કે ફોટા શૂટ કરી શકીએ, આપણે વિડીયો ને બધું શૂટ કરીએ કે. તો ત્યારે એને રાજની અમે કહેવાય ને વસ્તુ લઈને આવ્યા હતા પણ અત્યારે અમને એમ થયું કે ન લઈને આવ્યો તો સારું હતું. એટલે રાજને એને બેને જયદીપ જીજુને એને બેને પાછા મોકલા છે, બે વસ્તુ મૂકવા ગયા છે હોસ્ટેલે ફરીથી. નજીક છે એટલે વાંધો નહીં અહીંયા. તો સૌથી પહેલો અમને નજીક આપે એટલે ત્યારે અમે અહીંયા આવ્યા છે ને હું તમને બતાવું અંદરથી. આપણે આવી ગયા છીએ દીવ ફોર્ટ, જે આપણું સૌથી પહેલું લોકેશન છે. જેમ મેં કીધું એમ તો જો અંદર આવી ગયા છે ને એકવાર હું તમને અહીંનો કહેવાય ને લોકેશન બતાવી દઉં કેટલું સુપર્બ છે. કેવું લાગ્યું? તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલે બહુ મસ્ત. તો ચાલો હવે આપણે તમને બતાવીએ ને અમે પણ જોઈએ સાથે સાથે. અને આમાંથી કોણ એવું છે જે જોવે છે જે દીવ ફરવા આવી ગયેલું છે, જે દીવ આવી ગયા છે જે લોકો, કે અમારી જેમ ફર્સ્ટ ટાઈમ છે હોય ઉપર જવાનું છે. તો જો અમે કિલ્લાઓ જોવા આવી ગયા ને તડકો એ કાંઈ ગજબનો છે. બધાએ ચશ્મા બસમાં ચડાવી દીધા છે અને અમારા જીજાજી જો પાણીની બોટલ હાંચવે છે. આ બેયને અમે હાંચવા જ લાવ્યા છે, બધી વસ્તુ હાંચવે. સાચી વાત ને રાજ? બરોબર. અને તો હજી તો શું કહે કઈ જગ્યાએ નથી થઈ, પહેલા જ રાજની હાલત ખરાબ થઈ ગઈ છે. ખરાબ જ હોય ને, 2 દિવસની ન્યા હું હતું 2 દિવસ ટ્રાવેલ કરીને આવ્યો. અચ્છા, એટલે એવું છે એમ ને. થાક તો લાગે જ ને. હા, એ વાત સાચી. તો ગાઈસ આ બાજુ આવી ગયા છીએ. કેટલું સુપર્બ લોકેશન છે જ્યાંથી આખો દરિયો બતાય છે. વાહ, શું વાત છે. અને આ બાજુ જે કહેવાય ને આગળ આખું ફરવાનું બાકી છે. આ બાજુ જે અમે પેલા હોટલ હતી એની સામે એક્ઝિટ આવી ગયા છીએ. રાજ કહેતા હતા કે હા મેં પેલી જેલ છે. કઈ જેલ છે? દીવની જેલ છે. અચ્છા, એ દીવની જેલ છે એમ. ત્યાં કેવી રીતના બોટમાં જવાનું? સજા કહેવાય. હા, એવું છે એમ ને. ટિકિટ નો નીકળે. હા,
અને અહીંયા જો તોપનો ગોળ આવી ગયો, ચાલો આપણે તોપના ગોળા સાથે ફોટો પડાવશું. ગાઈસ જો અત્યારે અહીંયા ફોટો લોકેશન ચાલે, લોકેશન એટલું મસ્ત છે ને તો ફોટોશૂટ શરૂ છે અને અમે જો અત્યારે અહીંયા છે ને અહીંથી શું બતાય છે દરિયો ગાઈસ, આમ તો જોઈ વાવ. અને અત્યારે તડકો એટલો છે ને એટલે કહેવાય ને ગરમી થાય છે, પણ ત્યારે દરિયા કિનારે આવીને ઊભા છે ને તો એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને. અને ગામ પણ છોકરીઓ ગમે ને એટલે ફોટા પહેલા એટલે એટલું મસ્ત લોકેશન ન મુકાય ને. સાચી વાત કે નહીં? ફટાફટ કયો હાલો. આવી જાવ બધા ફોટા. આવી ગયા છે ને કિલ્લાનું લોકેશન પર જો કેટલું મસ્ત છે. અને તડકાનું એટલું બધું પબ્લિક પણ નથી, પણ આ બાજુ મસ્ત એવું ઠંડુ, કારણ કે દરિયો અહીંથી ઉપર જવાનું હજી છે, પછી આવી રીતે નીચે ફરવાનું પણ છે. આ બાજુ આવી ગયા ને અહીંથી જો મેન ડુંગર ચડવાનો છે. અહીંથી ધીરે ધીરે ચડીને એમાં જો બેન ફોટોશૂટ કરવા માટે ઊભા રહી ગયા છે અને જીજાજી કામ કરી રહ્યા છે. આપણે થોડાક સાઈડમાં વ્યા જાય ફોટા, જેથી સારા આપણી પાસે નીચે ઉતરી જાય. એ કિલ્લો એટલો મસ્ત છે ને, તો તમે લોકો પણ એકવાર જરૂરથી આવજો. અને ત્યારે કહેવાય ને મસ્ત એટલો તડકો છે પણ ટાઢો પવન છે ને જેના લીધે નથી લાગતું, તો બહુ મજા આવે છે ફરવાની. તે જો નીચે ઉતરીને આવી ગયા છે ને આ બાજુ સૌથી જે જૂના જમાનાના કહેવાય ને એ બાજુના કિલ્લા છે. અને જ્યાં અત્યારે કહેવાય ને પથ્થર ને એવું બધું પણ પડી ગયું છે, જે અમે જોવા આવ્યા છે ત્યાં જો આ બધી બાજુ લોકેશન બહુ સુપર છે. જો ત્યાં નીકળે છે આમાં જીજાજીને એમ જ કરવાની જરૂર છે, હંતાડી દેવાના, પછી મોની બેન ભલે ગોઈતા કરે. તો જો ગાઈસ જોઈ લો એકવાર. તડકો છે ને તો થોડું કેવડાવે છે, તડકો બહુ લાગે છે અત્યારે અમને. જો અત્યારે કેપ લેવા માટે આવી ગયા છે ને અમે બે નક્કી કરીએ કે કઈ લેવી. તમે કયો કલર કરે પસંદ? જો કે બેને પિંક છે અને મને ડાર્ક પિંક આ પસંદ આવી ગઈ છે, એટલે તો મેં આ રાખી લીધી છે. અને એ ભેગા લઈ લઉં ને ભાઈ. એ સેટ તો એવી રીતના છે, મારે એમ જ રહેશે. નો સાહેબ. તો આપણે કહેવાય ને કિલ્લો ને બધું ફરી લીધું છે અને થોડું ઘણું શૂટ નથી, કારણ કે બહુ ત્યાં તડકો હતો એટલે અમે બેઠી ગયા હતા શાંતિથી. અને ત્યારે હવે આપણે આવી ગયા છે આપણા બીજા પ્લેસે, જે છે ચર્ચ. તો અત્યારે અમે પછી એ ચર્ચ અને જો આ ટોપી લઈ લીધી છે અમે બે, કારણ કે ત્યાં તડકો એટલો ગજબનો છે ને. તો ચાલો ત્યારે હું બતાવું તમને. છે વ્હાઈટ ચર્ચ, એકદમ આખું વ્હાઈટ. તો અહીંથી એન્ટ્રી દ્વાર છે, આપણે જઈએ અહીંથી એન્ટ્રી અને બહારનું લોકેશન જોવું એકવાર. અહીંથી આપણે એન્ટર થશું. જો શૂટ કરવાની પરમિશન છે કે ઓકે છે? ત્યારે અમે ચર્ચમાં આવી ગયા છે ને અહીંયા બેસી ગયા છે આપણે. તો ચર્ચમાં છે ને કેટલી શાંતિ છે કહેશું. એન્ડ હું ફર્સ્ટ ટાઈમ ચર્ચ આવી રીતે હમણાં સિરિયલ પિક્ચરમાં જોયેલું છે, રિયલમાં સામે જોઈએ છે. દીવમાં એકવાર જોવા મળી કે કલરના ઘર બહુ તમને જોવા મળશે, નવા કલરના, એકદમ ડિઝાઇનિંગ ન્યૂ કલર. ક્યાં છે જલંધર બીચ બાજુ અહીંથી. અને વાવ દરિયો શું બતાય છે અહીંથી ગજબનો.